શહેરમાં ઓપી રોડ પર 25.56 કરોડના ખર્ચે આકાર પામી નવી કલેક્ટર ઓફિસ ખાતે અગત્યના કાગળો મોકલવામાં આવ્યા। શહેરમાં ઓપી રોડ પર 25.56 કરોડના ખર્ચે આકાર પામી નવી કલેક્ટર ઓફિસ ખાતે અગત્યના કાગળો મોકલવામાં આવ્યા। જિલ્લા કલેક્ટર, અધિક નિવાસી કલેક્ટર ઉપરાંત 7 પ્રાંત અધિકારીઓની ઓફિસો થઈ તૈયાર। શહેરની મધ્યમાં આવેલા કલેક્ટર કચેરીમાં વાહન પાર્કિંગ સહિતની સુવિધાને લઈ 25.56 કરોડના ખર્ચે વેક્સિન ગ્રાઉન્ડ ખાતે રજવાડી ઠાઠથી સુસજ્જ નવી કલેક્ટર કચેરી આકાર પામી, પરંતુ અહીં પણ અંદાજે 100 જેટલી કાર અને 300 જેટલા ટુ વ્હીલર પાર્ક થઈ શકે તેમ હોય વાહન પાર્કિંગની અસુવિધા ઊભી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। શહેરના મધ્યમાં આઝાદી પૂર્વે કોઠી ખાતે આકાર પામેલ જિલ્લા કલેક્ટર કચેરી સહિત અહીં હાલમાં અન્ય કચેરીઓ પણ કાર્યરત છે, ત્યારે કચેરી સંકુલમાં આવતા મુલાકાતીઓના વાહન પાર્કિંગ સહિતની અનેક સમસ્યાઓને લઈ નવી કચેરી બનાવવી એવી જરૂર હતી, ત્યારે રાજ્ય સરકારમાંથી વિશેષ મંજૂરી તેમજ 25.56 કરોડની ગ્રાન્ટ મેળવી વેક્સિન ગ્રાઉન્ડ ખાતે નવી કચેરી બનતા આજે ઓપી રોડ પર મુખ્ય માર્ગને અડીને રજવાડી ઠાઠમાંથી નવીન કચેરી તૈયાર કરવામાં આવી હતી। હાલમાં કચેરીનું કામકાજ પૂર્ણ થઈ જતાં ફર્નિચરની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ કચેરીમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત અધિક નિવાસી કલેક્ટર અને 7 ડેપ્યુટી કલેક્ટરોની ઓફિસો પણ તૈયાર કરવામાં આવી છે, પરંતુ આટલા કરોડ ખર્ચ્યા બાદ પણ જૂની કલેક્ટર કચેરીમાં રહેલા અગત્યના ડોક્યુમેન્ટો નવી બનેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોકલવામાં આવ્યા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.